નમસ્તે બાળકો, હવે આપણે પાઠ 7માં સ્વાધ્યાય પોથીમાં ગીત જોવાનું છે. બરાબર છે. ગીતનું નામ છે બા મને ચપટી વગાડતા, બા મને ચપટી વગાડતા આવડી ગઈ. બરાબર છે. ચાલો તો આપણે ગાવાનું છે, સમજવાનું છે. બરાબર છે. અને એના ઉપરથી પ્રશ્ન પણ કરવાના છે. બરાબર છે. ચાલો. બા મને ચપટી વગાડતા આવડી ગઈ. મારી ચપટી વાગે છે પટ પટ પટ. જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ. બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ. તું કપડાં ધુએ ભલે ધબ ધબ ધબ. હું પાણીમાં નહીં કરું છબ છબ છબ. મારી ચપટી ભીંજાઈ જાય ડબ ડબ ડબ. બા મને મુન્ની રમાડતા આવડી ગઈ. બા મને ચપટી વગાડતા આવડી ગઈ. બરાબર છે. ચાલો. બા મને ચપટી વગાડતા આવડી ગઈ એટલે શું કહે છે કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ. મારી ચપટી કેવી વાગે છે તો પટ પટ પટ. પછી જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. બંદૂકડી કેવી ફૂટે છે તો ફટ ફટ ફટ. પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ. બિલ્લી કેવી રીતે ભાગે છે તો ઝટ ઝટ ઝટ. બરાબર છે. બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ. શું ભગાડતા આવડી ગયું? બિલ્લી ભગાડતા. તું કપડાં ધુએ ભલે ધબ ધબ ધબ. કપડાં ધુએ તો અવાજ કેવો આવે છે તો ધબ ધબ ધબ. હું પાણીમાં નહીં કરું છબ છબ છબ. શું કરે છે? હું પાણીમાં નહીં કરું છબ છબ છબ. મારી ચપટી ભીંજાઈ જાય ડબ ડબ ડબ. ચપટી ભીંજાઈ જાય તો શેવો અવાજ આવે છે? ડબ ડબ ડબ. બા મને મુન્ની રમાડતા આવડી ગઈ. શું રમાડતા આવડી ગયું? મુન્ની રમાડતા. બા મને ચપટી વગાડતા આવડી ગઈ. બરાબર છે. જો હવે આપણે ગાવાનું છે. બરાબર છે. બા મને ચપટી વગાડતા આવડી ગઈ. મારી ચપટી વાગે છે પટ પટ પટ. જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ. બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ. તું કપડાં ધુએ ભલે ધબ ધબ ધબ. હું પાણીમાં નહીં કરું છબ છબ છબ. મારી ચપટી ભીંજાઈ જાય ડબ ડબ ડબ. બા મને મુન્ની રમાડતા આવડી ગઈ. બા મને ચપટી વગાડતા આવડી ગઈ. બરાબર છે બાળકો. હવે તમારે આ ગીત ગાવાનું છે અને સમજવાનું છે. બરાબર છે. અને આ ગીત પરથી હું જે તમને પ્રશ્નો આપું છું તે પ્રશ્નો તમારે શામાં લખવાના છે? નોટમાં લખવાના છે. શામાં લખવાના છે? નોટમાં. બરાબર છે. તો તમારે ગાવાનું છે ગીત. મેં તમને સમજાવ્યું તેમ સમજવાનું છે અને નોટમાં પણ આ કવિતા લખવાની છે. અને જે પ્રશ્નો આપું તે તમારે શામાં કરવાનું છે? નોટમાં. ચાલો બાળકો, અહીંયા તમારો પાઠ પૂરો થાય છે. ચાલો આવજો.